નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ નવો પાઠ. ફરી પાછા જીવ વિજ્ઞાન બાયોલોજીની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. પાઠ છે પ્રકરણ 7 આપનું. બરાબર, નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. આપણા શરીરનું એમ જ બીજા બધા સજીવોના શરીરનું નિયંત્રણ અને સંકલન કરવા માટે ચોક્કસ તંત્ર કાર્યરત હોય છે. દરેક સજીવની અંદર આ સજીવના શરીરનું નિયંત્રણ અને સંકલન કરવા માટે તંત્ર કાર્ય કરતું હોય છે. આ તંત્ર એટલે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, બે પ્રકારના તંત્રોનું બનેલું હોય છે. મિત્રો, આપણી આસપાસના રોજબરોજમાં બનતી ઘણી બધી ઘટનાઓની અંદર આપણને આપણું ચેતાતંત્ર મદદ કરે છે. એટલે આપણે એક ચર્ચા કરી લેશું, પછી આપણે પાઠની અંદર આગળ વધીશું. પાઠમાં શું ભણવાનું છે એનો વિસ્તારથી પણ હું તમને એની વિસ્તારથી સમજૂતી આપીશ. પહેલા તો તમને કહી દઉં કે આપણે અત્યારે ભણવાના છીએ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દાઓ અને અભ્યાસક્રમમાંથી રદ થયેલા મુદ્દાઓ. આ પાઠ માટેના આ પાઠના કયા મુદ્દાઓ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે અને કયા મુદ્દાઓ રદ થઈ ગયા છે, આમ એની ખાસ જરૂરિયાત નથી, પણ સમજી લઈએ. તો મિત્રો, એક વસ્તુ એવી છે કે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દાઓમાં પ્રાણીઓમાં ચેતાતંત્ર, પછી વનસ્પતિઓમાં સંકલન અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. તો મિત્રો, પ્રાણીઓના ચેતાતંત્રમાં માનવ મગજ સહિતની રચના, ચેતાતંત્રની રચના અને એ બધી ઘટનાઓ, મગજ દ્વારા થતી ઘટનાઓ, કરોડરજ્જુ દ્વારા થતી ઘટનાઓ, બધું જ આવે આમાં. એટલે વનસ્પતિઓમાં સંકલન, તો વનસ્પતિમાં વિવિધ પ્રક્રિયાઓ માટે સંકલનની પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે. વનસ્પતિમાં ભાગોમાં થતી ક્રિયાઓમાં સંકલનની પ્રક્રિયા મહત્વની છે, એ શીખવાનું છે. અને પ્રાણી અંતઃસ્ત્રાવ, જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવ આપણા શરીરની કેટલીક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે, એ આ પાઠમાં છેલ્લે ડિટેલમાં આવશે. અભ્યાસક્રમમાં રદ થઈ ગયેલા મુદ્દાઓ છે, બરાબર, એ રદ થઈ ગયેલા મુદ્દાઓની અંદર તમે જોઈ શકો તો વૃદ્ધિને કારણે થતું વનસ્પતિમાં થતું હલનચલન, જનરલી વૃદ્ધિને કારણે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એ રદ થઈ ગયેલા છે. આપણે બધું જ શીખવાના છીએ. કોઈ પણ મુદ્દો અત્યારે આપણે કાઢીશું નહીં, જ્યારે પણ કાઢવાનો થશે રિવિઝનમાં કાઢવાનો થશે. અત્યારે કોઈ પણ મુદ્દાને કાઢીશું નહીં, બરાબર. પરાવર્તિત ક્રિયા અને ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે, આટલી ક્રિયાઓ રદ થઈ ગયેલી છે, બાકી કોઈ મુદ્દાઓ રદ થયેલા નથી. મિત્રો, આની અંદર કન્ફ્યુઝન એ વાતનું રહે કે કયા મુદ્દાઓ તૈયાર કરવા. તો કારણ કે પાઠની અંદર તો ઘણા મુદ્દાઓ છે અને 3 મુદ્દા રદ કર્યા: વૃદ્ધિને કારણે થતું હલનચલન, પરાવર્તિત ક્રિયા અને ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. તો એ મુદ્દાઓ નાનકડા અને સામાન્ય મુદ્દાઓ છે, તરત જ પૂરા થઈ જવા પણ છે. આપણે બધા મુદ્દાઓને શીખીશું, વિગતવાર એનો અભ્યાસ કરીશું. જો તે શરૂ કરીએ પાઠ આગળ ઉપર. નેક્સ્ટ મુદ્દો. તો મિત્રો, આગળના પાઠની અંદર તમે એવું શીખી ગયા છો કે આપણા શરીરમાં થતી જૈવિક પ્રક્રિયાઓ આપણને જુદી જુદી રીતે મદદરૂપ છે. જેમાં પહેલી ક્રિયા છે રક્ષણ કાર્ય સાથે સંલગ્ન જૈવિક પ્રક્રિયા. તો તમે રક્ષણના કાર્ય સાથે જૈવિક પ્રક્રિયાઓ તમે શીખી ગયા હોય, એ જૈવિક પ્રક્રિયાઓમાં પોષણ, શ્વસન અને ઉત્સર્જનનો સમાવેશ થાય, જે આપણા શરીરમાં રક્ષણનું કાર્ય કરે છે. સજીવ શરીરની અંદર રક્ષણનું કાર્ય કરતી જૈવિક પ્રક્રિયાઓ કઈ? તો કે પોષણ, શ્વસન અને ઉત્સર્જન. જો આપણને પૂરતું પોષણ ના મળે, આપણે શ્વાસ ન લઈ શકીએ, શરીરમાંથી ઉત્સર્જન ન થાય, તો આપણે જીવી પણ ના શકીએ. એટલા માટે એમ કે રક્ષણના કાર્ય સાથે સંલગ્ન પ્રક્રિયાઓ કઈ? પોષણ, શ્વસન અને ઉત્સર્જન, જે રક્ષણના કાર્ય સાથે સંલગ્ન પ્રક્રિયા છે. આપણે આ પાઠની અંદર હલનચલન અને હલનચલનના કાર્ય સાથે સંકળાયેલી જૈવિક પ્રક્રિયાઓ શીખવાના છીએ. સજીવ શરીરની અંદર કેવી રીતે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા સજીવ શરીરમાં એક ભાગમાંથી બીજા ભાગમાં, સજીવની વૃદ્ધિની પ્રક્રિયા, સજીવના હલનચલનની પ્રક્રિયા આપણે આ પાઠમાં શીખવાના છીએ. મિત્રો, એક સરસ મજાનો શબ્દ છે, એની અંદર કહી દઉં કે સજીવોમાં હલનચલન પર્યાવરણમાં થતા ફેરફારોના પ્રતિચાર રૂપે જોવા મળે છે. પર્યાવરણમાં થતા ફેરફારોના પ્રતિચાર એટલે શું? આપણી આસપાસના ફેરફારો થાય
એના પરિણામે વિવિધ હલનચલનની પ્રક્રિયા થતી હોય. હું ફોર એક્ઝામ્પલ કહું, શિયાળો આવે એટલે તરત જ આપણે ઠંડી ઋતુની અંદર ગરમ કપડાં પહેરવાનું શરૂ કરી દઈએ. એ પર્યાવરણના થતા ફેરફારનો પ્રતિચાર કહેવાય. આપણી એકની જ વાત નથી ખરેખર. સમગ્ર જીવસૃષ્ટિની અંદર રહેલા સજીવો પર્યાવરણમાં થતા ફેરફારને અનુકૂળ થવા માટે પોતાની ક્રિયાઓની અંદર ફેરફારો કરે છે. મતલબ પોતે પ્રતિચાર આપે છે, એને પ્રતિચાર આપ્યો કહેવાય. ચોમાસામાં આપણે છત્રી કે રેનકોટ લઈને બહાર નીકળીએ અથવા તો કારમાં આપણે સલામતી અનુભવીએ તો આપણે કેટલીક પરિસ્થિતિઓ એવી હોય કે પર્યાવરણમાં થતા ફેરફારો સામે પ્રતિચાર આપીએ. ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ, ઉનાળાની અંદર આપણે એવા કપડાં પહેરીએ કે જેથી કરીને આપણને ગરમી ના થાય. તો આપણે એવી પરિસ્થિતિમાં જીવીએ જેથી ગરમી ના હોય, તો એ કહેવાય પર્યાવરણમાં થતા ફેરફાર રૂપે પ્રતિચાર રૂપે જોવા મળે છે. તો એમ કહેવાય સજીવોમાં હલનચલન. હું તમને બીજું એક સરસ મજાનું ઉદાહરણ આપું આપણા શરીરમાં થતા ફેરફારોનું. આપણને બહુ ભૂખ લાગી હોય અને આપણે કોઈ સરસ મજાની ફરસાણની દુકાન પાસેથી પસાર થતા હોય, એટલે તરત જ કે પાવભાજીની દુકાન પાસેથી પસાર થતા હોય, તરત જ આપણને પાવભાજી ખાવાનું મન થાય, આપણા મોઢામાં લાળ રસનું ઝરણ થાય, આપણા મોઢાની અંદર પાણી આવી જાય. આ જે પ્રક્રિયા છે એ પણ પર્યાવરણમાં થતા ફેરફારના પ્રતિચાર રૂપે આપેલો ફેરફાર જ છે. એ પ્રકાર એ આપણે એને હલનચલન પણ કહી શકીએ, આપણા શરીરની અંદર થતા ફેરફારો પણ કહી શકીએ છીએ. તો મિત્રો આપણે પહેલો મુદ્દો શીખીશું હલનચલન એટલે શું. આપણો ખરેખર હવે જોવા જઈએ તો પહેલો પ્રશ્ન હલનચલન એટલે શું. સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે? તો પહેલી વાત તો આપણે એમ કહેતા હોય હલનચલન એટલે કે સજીવોના સ્થાનમાં થતો ફેરફાર એટલે હલનચલન. સ્થાનમાં એટલે સજીવ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે તો આપણે એને હલનચલન કહીએ. સામાન્ય હાથ પગનું મૂવમેન્ટ પણ આપણે હલનચલન દર્શાવતા હોઈએ છીએ, તો એ હલનચલન છે. એટલે હલનચલન એટલે શું એ વ્યાખ્યા થઈ ગઈ. સ્થાનમાં થતો ફેરફાર. સજીવોમાં કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે? તો એક પછી એક મુદ્દાઓ જોતા જઈએ કે સજીવોમાં વૃદ્ધિની પ્રક્રિયા છે એ હલનચલન સાથે સંકળાયેલી ન કહેવાય, પણ કેટલાક હલનચલન છે એ વૃદ્ધિ સાથે સંકળાયેલા હોય, સંબંધિત કહેવાય. કારણ કે વનસ્પતિ છે એ હાલતી ચાલતી નથી, પણ વનસ્પતિ વૃદ્ધિ તો દર્શાવે છે ને. તો કેટલાક હલનચલનને વૃદ્ધિ સાથે સંબંધ છે, બરાબર. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપી દઉં કે બીજ, એક કુંડાની અંદર રહેલું એક બીજ છે, બરાબર. ધીમે ધીમે અંકુરણ પામે છે. અંકુરણ પામી પછી એમાં પ્રરોહ એટલે કે ડાળી વિકસે છે અને ત્યારબાદ પ્રરોહ તંત્ર એ ભૂમિમાંથી બહાર આવે છે. જમીનમાંથી આખો છોડ એ પ્રરોહ તંત્ર તરીકે ડાળખા તરીકે અને પાંદડાઓ તરીકે બહાર આવે છે. તો પહેલી વાત એ થઈ, પહેલો મુદ્દો હું કહ્યો કે સજીવોના સ્થાનમાં થતો ફેરફાર એટલે હલનચલન છે, પણ કેટલાક હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત છે. તો મિત્રો એ વૃદ્ધિની ક્રિયા સાથે સંબંધિત હલનચલન એટલે બીજનું અંકુરણ થવું, પ્રાંકુર ફૂટવું, પ્રાંકુરનો વિકાસથી પ્રરોહ બનવું, પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવવું, છોડ મોટો થવો, આ બધી ક્રિયાઓ છે. અહીં હું તમને એક એનિમેશન બતાવવા જઈ રહ્યો છું. એ એનિમેશન ખાસ જોજો, બરાબર. ઓબ્ઝર્વેશન કરજો. અહીં તમારે શું જોવાનું છે કે જ્યારે તમે હું એનિમેશન આપીશ ત્યારે એવું થશે કે એક કુંડામાં રહેલા છોડમાં બીજનું અંકુરણ થશે. પહેલા બીજ હશે, પછી ધીમે ધીમે છોડ મોટો થતો ગયો હશે અને છોડ છે એ મોટો વૃદ્ધિ પામતો જશે. જો તો આ જે પ્રક્રિયા જે થઈ છે તો એ બીજાંકુરણ, બીજનું અંકુરણથી માંડી પુષ્પ ઉદ્ભવ સુધીની પ્રક્રિયા થઈ. પર્ણ ઉદ્ભવ થયો, પ્રરોહ તંત્રનો વિકાસ થયો, એ બધી પ્રક્રિયા છે આ એક જ બાબતની અંદર આવી જાય. તો આ હલનચલન જ કહેવાય એક પ્રકારનું. વનસ્પતિમાં થતું હલનચલન ભલે આપણને દેખાતું નથી, પણ અહીંયા તમે એનિમેશનમાં તમે જોયું કે આવું હલનચલન જોવા મળે છે, બરાબર. પણ આ પ્રકારે હલનચલન થતું હોય. હવે કેટલીક ક્રિયાઓ એવી હોય છે કે જે ક્રિયાઓ હલનચલન પ્યોર ચોખ્ખું હલનચલન દર્શાવતી હોય છે, બરાબર. કે જેની અંદર આપણે જોઈએ કે મોટાભાગના પ્રાણીઓ, કેટલીક વનસ્પતિઓમાં કેટલીક વૃદ્ધિની ક્રિયા સાથે સંબંધિત હોતું નથી. પ્રાણીઓનું હલનચલન છે એ વૃદ્ધિ સાથે સંબંધિત હોતું નથી, કારણ કે પ્રાણીઓ છે એ હલનચલન દર્શાવે છે. અહીંયા આ વાક્ય છે ને એ ચેકી નાખવાનું છે. બરાબર. તો મોટાભાગના પ્રાણીઓમાં, કેટલીક વનસ્પતિઓમાં કેટલું હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત હોતું નથી, મતલબ કે મૂવમેન્ટ કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણે કેટલા બધા પ્રાણીઓ
કેટલી બધી વનસ્પતિ અને કેટલા બધા સજીવોને હલનચલન કરતા જોઈએ છીએ, મૂવમેન્ટ કરતા જોઈએ છીએ, બરાબર? તો એ આપણે એક પછી એક મૂવમેન્ટ દર્શાવી કે વૃદ્ધિ સાથે સંબંધિત નથી હોતું. દાખલા તરીકે વાત કરું કે એક દોડતી બિલાડી, તો દોડતી બિલાડી છે એ વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પણ એ હલનચલન છે એક પ્રકારનું, બરાબર? એવી રીતે બીજું ઉદાહરણ આપીએ તો હિચકતા બાળકો, તો બાળકો હિચકે જે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, એ ચોખ્ખું હલનચલન દર્શાવશે. વાગોળતી ભેંસ, બરાબર? ભેંસ જ્યારે વાગોળતી હોય તો આપણે આપણા હાથ પગનું મૂવમેન્ટ કરતા હોય તો એ પણ એક પ્રકારનું હલનચલન છે. તો આ બધી ક્રિયાઓ છે એ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી, પણ હલનચલન છે. તો પહેલું હલનચલન કયું કીધું હતું? વૃદ્ધિ વખતે થતું હલનચલન. વનસ્પતિમાં જનરલી આવું હલનચલન જોવા મળે છે, વૃદ્ધિ વખતે થતું હલનચલન. બીજું હલનચલન કયું કીધું મેં તમને? બિલાડી છે એ ગતિ કરે છે, દોડે છે, બાળકો હિચકે છે, ભેંસ વાગોળે છે, વાહનો ગતિ કરે છે. ઘણાય આવે એવું નથી. જનરલી આપણે શું વિચારતા હોય કે સજીવો કે જે હલનચલન દર્શાવે છે, તો વૃદ્ધિ એક પ્રકારનું હલનચલન છે એટલે વનસ્પતિ સજીવમાં સમાવિષ્ટ છે, હું તમે જાણો છો. ચલો, હલનચલનની અંદર આગળ એવું પણ થઈ શકે કે દોડવું, ચાલવું, રમવું, ચાવવું વગેરે પણ હલનચલન છે, જે પણ વૃદ્ધિ સાથે સંબંધિત નથી. આવા હલનચલન પણ વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્ય સાથે સંબંધિત છે, અન્ય કાર્ય સાથે જોવા મળે છે. ફરીથી કહી દઉં, દોડવું, ચાલવું, રમવું, ચાવવું આવા હલનચલન પણ જોવા મળે. જો અહીં તમને એક એનિમેશન છે કે એક વ્યક્તિ છે એ ચાલે છે, તો ચાલવામાં એની ઊર્જા વપરાતી હોય છે, એટલે એ જે વસ્તુ છે એ એક પ્રકારનું હલનચલન છે, એનું સ્થાન ફેર થતું હોય છે એટલે હલનચલન છે, બરાબર? એવી રીતે મેં તમને કીધું કે ભેંસ જે વાગોળે છે તો એ પણ એક પ્રકારનું શું છે? હલનચલન છે. તો આપણા રોજિંદા જીવનમાં દોડવું, ચાલવું, રમવું હલનચલન પણ વૃદ્ધિ સાથે સંબંધિત નથી, બરાબર? હવે કેટલાક હલનચલન છે એ પર્યાવરણમાં થતા ફેરફારોના પરિવર્તનના પ્રતિચાર રૂપે જોવા મળે છે. મેં ઉદાહરણ તમને આપ્યા. પર્યાવરણમાં થતા ફેરફારોના અથવા તો પર્યાવરણમાં થતા પરિવર્તનના પ્રતિચાર રૂપે જોવા મળે છે. ઉદાહરણ આપ્યું કે શિયાળો આવે છે તો આપણે ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરી દઈએ છીએ. મેં તમને કહ્યું આપણી જ વાત નથી, ગાય ભેંસ સહિત પ્રાણીઓ છે પણ એ આવી ઠંડી ઋતુની અંદર એવા પ્રકારે પોતાનું અનુકૂલન સાધે છે કે એ એનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે, જે સજીવોના લાભ માટે થાય. તો હવે મુદ્દો ત્રીજો મુદ્દો એવો થયો. પહેલો મુદ્દો વૃદ્ધિનું હલનચલન, બીજો મુદ્દો ચાલવું, દોડવું એ હલનચલન. હવે ત્રીજો મુદ્દો એવો થયો કે જે પર્યાવરણમાં થતા પરિવર્તનના પ્રતિચાર રૂપે જોવા મળે છે, બરાબર? એવું હલનચલન કે જે સજીવોને દાયક છે, લાભદાયક છે, જે સજીવોને લાભ કરે છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપ્યું છે કે ભેંસ વાગોળે છે. વાગોળવાની ક્રિયા છે એ ભેંસને ફાયદાકારક છે, ભેંસ માટે ફાયદાકારક છે. શું ફાયદાકારક છે? કે જ્યારે ભેંસ વાગોળવાની પ્રક્રિયા થાય છે એ દરમિયાન ખોરાકના કણોનું પાચન. તમને બાળકો ખબર છે વાગોળવું એટલે શું? હા, ભેંસ ખોરાક ખાઈ લે ને એટલે પેટમાં ઉતારતી, પછી પાછો ઘરે લઈ આવે અને ધીમે ધીમે બેઠી વાગોળે. તો વાગોળવાથી એને શું ફાયદો થાય ખબર તમને? ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થઈ જાય, ખોરાકનું વધુ સરળતાથી પાચન થાય, એટલા માટે ભેંસ વાગોળે છે. તો એ હલનચલન એને લાભદાયક છે. તો ત્રીજો મુદ્દો આપણો થયો, કેટલાક હલનચલન લાભદાયક હોય છે. દાખલા તરીકે ભેંસ વાગોળે છે તો એને લાભદાયક છે. કેટલાક હલનચલન રક્ષણાત્મક હોય છે. કેટલાક હલનચલન છે રક્ષણાત્મક હોય છે, બચાવ માટે હોય છે. આપણે કેટલાક પ્રકારના હલનચલન છે એ આપણા બચાવ માટે કરતા હોઈએ છીએ. કયો હલનચલન બચાવ માટે? હું તમને એક ઉદાહરણ આપું. કોઈ આપણી આંખમાં પ્રકાશ પાડે એટલે આપણી આંખની કીકી નાની થઈ જાય, વધુ પડતા પ્રકાશમાં આંખની કીકી નાની બને. અથવા તો આપણે એમ ન સમજીએ, કારણ કે આપણને એનિમેશનમાં આંખની કીકી નાની થતી નહીં દેખાય, પણ એનિમેશનમાં એમ સમજીએ આપણે કે પ્રકાશ પાડવામાં આવે છે ત્યારે આપણે આપણી આંખના પોપચા બંધ કરી દઈએ છીએ. એ પણ હલનચલન છે. કેટલાક હલનચલન પોપચા હું કામ બંધ કરી દઈએ? આપણે જાણીએ કે આપણી આંખને નુકસાન થવું જોઈએ નહીં, એટલે આપણે આપણી આંખના પોપચા બંધ કરી દઈએ છીએ. તો કેટલાક હલનચલન સજીવને રક્ષણ કે બચાવ આપે છે. જુઓ, અહીંયા આંખમાં પ્રકાશ પડ્યો, આંખ બંધ થઈ ગઈ, તો રક્ષણ કે બચાવ માટે જોવા મળ્યું.
એ પ્રકારનું હલનચલન. તમે અહીંથી જ્યારે આંખમાં પ્રકાશ પડ્યો છે ત્યારે આંખના પોપચા આપણે તરત જ બંધ કરી દઈએ. આંખના પોપચા બંધ ન કરીએ તો આંખની કીકી નાની થઈ જાય, એ પણ આપણામાં સગવડતા હોય. બરાબર? તો એ હલનચલન હજુ એક ઉદાહરણ છે કે જ્યારે ગરમ વસ્તુને હાથ અટકી જાય છે, બરાબર, ત્યારે આપણે હાથને તરત જ પાછો ખેંચી લઈએ છીએ. તો એ પણ તમે ફટાફટમાં જુઓ, ગરમ વસ્તુને હાથ અટકતા આપણે તરત જ હાથને ખેંચી લઈએ. આ મીણબત્તી છે, મીણબત્તી સામે એક વ્યક્તિએ હાથ રાખેલો છે, તરત જ એને હાથને પાછો ખેંચી લીધો છે. તો એ પણ એક પ્રકારનું હલનચલન છે. તો આપણે કહેવાની વાત શું હતી બાળકો, કે હલનચલન કેટલા પ્રકારના હોય? પહેલેથી યાદ કરો જી, કેટલા પ્રકારના આપણે હલનચલન લીધા? હા, એક વૃદ્ધિ સાથે સંબંધિત હલનચલન, જેમ કે વનસ્પતિમાં બીજાંકુરણ જોવા મળ્યું, વનસ્પતિની વૃદ્ધિ થઈ, પ્રરોહતંત્રમાં વિકાસ થયો. બીજું ચાલવું, દોડવું, રમવું, ચાવવું, આ પણ હલનચલન છે. બીજો પ્રકાર આપણે એવો જોયો. ત્રીજો પ્રકાર આપણે એવો પણ જોયો કે હલનચલન પર્યાવરણના પ્રતિચાર રૂપે જોવા મળે, જેમ કે ભેંસનું વાગોળવાની પ્રક્રિયા, બરાબર, અથવા તો મેં તમને કીધું શિયાળામાં ગરમ કપડાં પહેરવાની પ્રક્રિયા, બરાબર. પછી ચોથું હલનચલન ગરમ વસ્તુને હાથ અડકતા તરત જ આપણે લઈ લઈએ. કેટલાક હલનચલન રક્ષણ કે બચાવ માટે હોય છે. બધું પૂરું. આ એક વસ્તુ થઈ ગઈ. હવે આપણે એક વાતને એવી વિચારીએ કે કેટલીક ક્રિયાઓ એવી હોય કે જોઈ શકાય એવી ક્રિયાઓ છે જેને આપણે આપણા જીવન સાથે જોડીએ છીએ. આવી ક્રિયાઓને આપણે આપણી લાઈફ, જીવન સાથે જોડીએ છીએ. તો આવી ક્રિયાઓ કઈ છે? મિત્રો, એક વાત છે, હલનચલન કરીએ છીએ તો ઘણી વખત આપણે અમુક હલનચલન આપણા મનોરંજન માટે કરીએ છીએ. વિચાર કરો, કયું હલનચલન તમે તમારા આનંદ માટે કે મનોરંજન માટે કરો? આપણો પહેલો મુદ્દો એવો છે કે જોઈ શકાય એવી ક્રિયાઓને જીવનની સાથે કેવી રીતે સાંકળીએ છીએ. આપણો આ પ્રશ્ન થયો. હવે નેક્સ્ટ, તો કેવી રીતે સાંકળીએ છીએ? તો કેટલાક હલનચલન મનોરંજન, આનંદ માટે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હિંચકા પર હિચકતા બાળકો જે હલનચલન કરે છે એ તેના આનંદ માટે કરે છે, મજા માટે કરે છે. તો એ હલનચલન મનોરંજન માટેનું હલનચલન થયું કે એક હલનચલન આપણે એવું જોયું હતું કે જે આપણે આપણા બચાવ માટે કરીએ છીએ. ગરમ વસ્તુને હાથ અડકતા ખેંચી લઈએ છીએ, પગમાં કાંટો લાગતા પગને ઉંચકી લઈએ છીએ, બરાબર. એકદમ ઠંડો બરફ હાથમાં હોય તો આપણે તરત જ બરફને ફેંકી દઈએ છીએ, લાંબા સમય સુધી નથી રાખતા. તો આ બચાવ માટે હોય છે, રક્ષણ માટે હોય છે. હવે આવા વનસ્પતિ પણ કેટલીક પ્રક્રિયાઓ માટે આવું હલનચલન દર્શાવતી હોય છે. જેમ કે વનસ્પતિ વૃદ્ધિ માટે જે હલનચલન દર્શાવે છે, એ હલનચલન એક વનસ્પતિ જે અંકુરિત થાય છે, મોટી થતી જાય છે, એ વૃદ્ધિ માટે છે. અને જસ્ટ વિચારો કે સૂર્યના કિરણો જ્યારે વનસ્પતિ કે છોડ ઉપર પડે છે એટલે વનસ્પતિનું હલનચલન થાય છે. સૂર્યપ્રકાશ ના હોય તો વનસ્પતિમાં બીજમાંથી અંકુરણ નથી થતું. એટલે હવે હું એક એનિમેશન બતાવું છું, એ જોજો બાળકો વ્યવસ્થિત. તમે અનુભવો છો કે જ્યારે સૂર્યના કિરણો છે એ છોડ ઉપર પડે છે, છોડ વૃદ્ધિ પામે છે. તો એ પણ એક પ્રકારનું હલનચલન છે, બરાબર. આપણે એમ કીધું હતું કે બિલાડી દોડે છે, એ હલનચલન છે. પણ આપણે ક્યારે વિચાર કર્યો કે બિલાડીને શા માટે દોડવું પડ્યું? તો એવું પણ બની શકે કે બિલાડી છે એ ઉંદરને પકડવા માટે દોડે છે, ઉંદરને જોઈએ છે એટલે દોડે છે, ખોરાક માટે દોડે છે. તો દરેક સજીવના શરીરની અંદર દરેક સજીવ કોઈને કોઈ કાર્ય માટે હલનચલન કરતા જ હોય છે. આપણે પણ કેટલીક પ્રક્રિયાઓ માટે હલનચલન કરતા જ હોઈએ છીએ. વસ્તુ ઉપાડવી, મૂકવી, ચાલવું, દોડવું. ઘણી વખત ઘણાને શરીરની અંદર તકલીફ હોય, પાચનની તકલીફ હોય તો વોકિંગ કરતા હોય, ચાલતા હોય, એ પણ હલનચલનનો એક ભાગ થઈ ગયો. કોઈ કામ માટે દોડતા હોય, કોઈ શોખથી દોડતા હોય, એ પણ હલનચલન છે. તો હલનચલન જુદા જુદા હેતુઓ માટે. આપણો બીજો પ્રશ્ન થયો, કયા કયા હેતુઓ માટે આપણે હલનચલનના પ્રકારો લીધા? આપણે જે એક પછી એક ફોટોચિત્ર જોતા ગયા એમાં હલનચલનના આપણે જુદા જુદા પ્રકારો લીધા, બરાબર. કેટલાક ખોરાક માટે હલનચલન, કેટલાક વૃદ્ધિ માટે, કેટલાક બચાવ માટે, કેટલાક મનોરંજન માટે હલનચલન દર્શાવે છે. પણ બાળકો આપણે એક વાત એ ખરેખર ક્લિયર કરવાની જરૂર છે, સમજવાની જરૂર છે અને સ્વીકારવાની જરૂર છે. શું? તો કે આપણે જે હલનચલન કરીએ છીએ એનું આપણે ચોકસાઈથી નિયંત્રણ કરીએ છીએ. મિત્રો, જો ચોકસાઈથી નિયંત્રણ ન થતું હોત તો આપણી આસપાસ અને આપણે પોતે અંધાધૂંધી ફેલાવતા હોત. ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું, ચોકસાઈથી નિયંત્રણ. પહેલા એક વાક્ય છે, એ વસ્તુને સમજી લઈએ.
જો આપણે એના વિશે વધારે ચિંતા વધારે વિચાર કરીએ તો આપણને પ્રતીત થાય છે અથવા આપણને થાય છે કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે હલનચલન છે એનું ચોકસાઈપૂર્વક નિયંત્રણ કરવામાં આવતું હોય છે. આપણે એનું ચોકસાઈપૂર્વક નિયંત્રણ કરીએ છીએ. જો ન કરીએ, દાખલા તરીકે તમને ફોટો ચિત્ર આપ્યા છે કે બે છોકરાઓ છે ક્લાસરૂમની અંદર મોટેથી બૂમ પાડે છે, તો શું થવાનું છે? વાતો કરવાને બદલે બૂમો પાડે છે, તો શું થવાનું છે? તો એવી પરિસ્થિતિ થશે કે એને એના સર ટીચર છે એ ખીજાશે, પનિશમેન્ટ આપશે, કદાચ એને પનિશમેન્ટને કારણે દુઃખ પણ થશે. તો ખરેખર હલનચલનોનું ચોકસાઈપૂર્વક નિયંત્રણ છે એ ખૂબ જ આવશ્યક છે. અહીંયા તમને વાક્ય છે એ ખાસ ધ્યાન રાખજો. ચોકસાઈપૂર્વક નિયંત્રણ કરવામાં આવે છે એ આપણું ચેતાતંત્ર. મિત્રો, આપણા હલનચલનોનું ચોકસાઈપૂર્વક નિયંત્રણ કરે છે એ ચેતાતંત્ર. આપણે બૂમો પાડવા જેવી પ્રવૃત્તિ ક્લાસરૂમમાં કરતા નથી. કદાચ આપણે વાતો કરવાની થાય તો આપણે શું કરીએ છીએ? એકબીજાની નજીક કાનમાં કે ધીમે ધીમે વાત કરીએ છીએ, બરાબર? આમ તો ક્લાસમાં સર ટીચર ભણાવતા હોય ત્યારે વાતો પણ ના જ કરવાની હોય, પણ છતાં પણ વાતો કરવાની થાય તો પણ ધીમે ધીમે વાતો કરીએ છીએ. એટલે આપણે આપણા હલનચલનનું ચોકસાઈપૂર્વક નિયંત્રણ કરવું જોઈએ. જો તમે પહેલા ધોરણમાં હતા ને બાળકો, તો નાના હતા ત્યારે તમને આવી ખબર ના પડતી, એટલે તમે બૂમો પાડીને વાતો કરતા. જે તમે સર ને ટીચર ને સામે આવતા ગયા, ખીજાતા ગયા, એમ તમને ચોકસાઈપૂર્વક હલનચલનનું નિયંત્રણ સમજાતું ગયું, ના આવડતું ગયું. અને એ પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનના પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. મેં તમને ઉદાહરણ આપ્યું કે પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે થાય. એકદમ ઠંડી પડે ત્યારે તરત જ ગરમ કપડાં આપણે મનસુખ અથવા સ્વેટર પહેરવા માંડી જશું, બરાબર? કારણ કે આપણને એનું જ્ઞાન થયું છે. આપણે એ હલનચલનનું નિયંત્રણ કરીશું, આપણે ઠંડી સામે રક્ષણ મેળવીશું. એટલે હવે નેક્સ્ટ મુદ્દો એવો આવે કે નિયંત્રિત રીતે થતા હલનચલનની પ્રક્રિયામાં આપણને એનું અનુરૂપ આ પ્રતિચાર આપવા માટે ચોક્કસ પ્રકારનું જ્ઞાન હોવું આવશ્યક છે. જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે એ જ્ઞાન છે એ આપણામાં હોવું આવશ્યક છે, તો જ આપણે આ કાર્ય કરી શકીએ. એટલે મનુષ્ય છે એ સૌથી વધુ આવું જ્ઞાન ધરાવે છે, કારણ કે મનુષ્ય ના શરીરમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સૌથી વધુ સક્રિય છે. ચેતાતંત્રમાં આપણું મગજ છે એ સ્ટ્રોંગ છે. એટલે આપણે પર્યાવરણમાં થતા ફેરફારો માટે જે જ્ઞાનની સાથે સાંકળીએ આપણે ઘટનાઓને, તો એ જ્ઞાનના જે આપણે પ્રતિચાર રૂપે જે પ્રતિસાદ આપીએ છીએ, આપણા જેવો પ્રતિસાદ પ્રાણીઓ નથી આપી શકતા, બરાબર? આપણને કહેવામાં આવે કે ભાઈ તારે સ્કૂલે જવાનું છે, એટલે આપણી સાયકલ સીધી સ્કૂલે અટકે છે. આપણને સૂચના આપેલી હોય, બરાબર? જો ન અટકતી હોય તો એ થોડુંક પ્રતિસાદ કે પ્રતિચાર નબળો થયો કહેવાય. યાદ રાખજો, ચેતાતંત્રનું નબળું કાર્ય કહેવાય, મગજ થોડુંક ઓછું કામ કરતું કહેવાય. હે, આપણને જે સૂચના આપવામાં આવી એ સૂચનાનું પાલન કરવું પડે. એટલે એમ કહેવાય કે નિયંત્રણ અને સંકલનનું કાર્ય આપણા શરીરમાં કરે છે ચેતાતંત્ર. તો આપણો મુદ્દો એવો થાય કે બહુકોષી સજીવોના શરીરમાં આ આયોજન સામાન્ય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ જે વિશિષ્ટીકરણ પામેલી પેશીઓનો ઉપયોગ કરે છે. આ નિયંત્રણ અને સંકલન માટે વિશિષ્ટીકરણ પામેલી પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશીનો ઉપયોગ થાય છે. મિત્રો, એટલા માટે એ જ્ઞાનની સાથે સંકળાયેલું છે અને જ્ઞાન આપણને વધારે છે, આપણને એટલે મનુષ્યને વધારે છે બીજા બધાય કરતા. કારણ કે આપણું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સૌથી વધુ સક્રિય છે. નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરવા માટે જે સજીવોમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર સૌથી વધુ સક્રિય છે ને, એ સજીવો છે એ વધુ સફળતાપૂર્વક જ્ઞાનની સાથે પરિસ્થિતિનો, પર્યાવરણમાં થતા ફેરફારનો સામનો કરી શકે છે, પ્રતિચાર આપી શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગરમ કપડાં પહેરીએ છીએ, ઢોર નથી પહેરતા, કારણ કે આપણને એ જ્ઞાન છે, આપણું ચેતાતંત્ર સક્રિય છે, એનું નથી. એનું ચેતાતંત્ર જો સક્રિય હોત તો એ પણ ગરમ કપડાં પહેરી લે, એ પણ ગરમ કપડાં બનાવત શિયાળામાં, પણ એવું નથી. પણ એને કુદરતે બીજી શક્તિઓ આપેલી છે, એટલે એનો મગજનો એટલો વિકાસ નથી થયો. એ બધું કુદરતનું છે. તો હવે મિત્રો, નેક્સ્ટ મુદ્દો આપણે કહીએ કે ભાઈ ઠંડી લાગી ગઈ આપણને, એટલે આપણે ગરમ કપડાં પહેરી લઈએ. તો ઠંડી એક સંવેદના છે. ઠંડી એક બાહ્ય ઉત્તેજના છે અને આપણને ઠંડી લાગવી એ સંવેદના છે, બરાબર? નીચું તાપમાન બાહ્ય ઉત્તેજના છે.
તો મિત્રો હવે આપણે પ્રશ્ન શીખવા જઈએ છીએ સંવેદના ગ્રાહી શું છે। સંવેદના ગ્રાહીઓ આપણા શરીરના કયા ભાગ સંવેદનાઓ ગ્રહણ કરે છે? મનુષ્યના શરીરમાં કઈ પરિસ્થિતિઓ સંવેદનાઓ ગ્રહણ કરે છે? તો તમને ખબર છે બધાને કે સ્વાદની સંવેદના ગ્રહણ કરવા માટે જીભ છે, સ્પર્શની સંવેદના ગ્રહણ કરવા માટે ચામડી છે, દ્રશ્યની સંવેદના ગ્રહણ કરવા માટે આંખ છે, અવાજની સંવેદના ગ્રહણ કરવા માટે કાન છે। એ બધાને સંવેદના ગ્રાહીઓ કહેવાય। આપણે એના ઉદાહરણ સાથે શીખીશું। પહેલા વ્યાખ્યા કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચનાઓ આવેલી છે। પ્રાણીઓમાં પણ છે, મનુષ્યમાં પણ છે। મનુષ્યમાં વધુ વિકસિત છે, પ્રાણીઓમાં વિકસિત નથી। તો મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચનાઓ ધરાવે જેને સંવેદના ગ્રાહીઓ કહેવાય। આ સંવેદના ગ્રાહીઓ આપણા સંવેદન સ્થાનોમાં આવેલા છે। સ્વાદ માટે સંવેદના ગ્રાહી જીભમાં આવેલું છે, અવાજ માટે કાનમાં સંવેદના ગ્રાહી અંગો આવેલા છે। એ સંવેદના ગ્રાહી અંગો કયા કયા છે એ આપણે એક પછી એક સંવેદના ગ્રાહી અંગોના ઉદાહરણ, એના સ્થાન અને એના કાર્ય શીખતા જઈશું। જો કે સાવ સિમ્પલ મુદ્દો છે। દાખલા તરીકે રસગ્રાહી એકમ, રસને ગ્રહણ કરવા માટે આપણા શરીરમાં કયા ભાગો હોય? હાલ પહેલું તો આપણને ખબર છે જીભ, જીભની સપાટી પર સ્વાદની ઓળખ થાય। ઘ્રાણગ્રાહી એકમો, ઘ્રાણ એટલે શ્વાસ સુગંધ માટે, તો એ નાકમાં આવેલા હોય, નાકના અધિચ્છદીય સ્તરમાં આવેલા હોય અને એ શું કરે? ગંધની ઓળખ મેળવે, વાસની, સુગંધની, દુર્ગંધની ઓળખ મેળવે, બરાબર। અને ત્યાર પછી આવે સ્પર્શગ્રાહી એકમો। સ્પર્શની સંવેદના માટે શું હોય? ત્વચા, ચામડીની સપાટી હોય, સ્પર્શની ઓળખ કરે। પછી પ્રકાશગ્રાહી એકમો, પ્રકાશગ્રાહી એકમો માટે આપણી આંખ છે, દ્રશ્યની ઓળખ કરે। અને ત્યારબાદ છે ધ્વનિગ્રાહી એકમો, અવાજને, એ આપણા અંતઃકરણની અંદર આવેલા હોય જે શેની ઓળખ કરે છે? અવાજની ઓળખ કરે છે। તો એક પછી એક એકમો મેં તમને અહીંયા કીધા। રસગ્રાહી, રસની સંવેદના જીભ, ઘ્રાણગ્રાહી એકમો છે એ વાસ સુગંધની સંવેદના નાકમાં હોય છે, બરાબર। સ્પર્શગ્રાહી એકમો છે એ ત્વચા, ચામડીની સપાટી પર હોય છે, સ્પર્શને ઓળખે છે। પ્રકાશગ્રાહી એકમો પ્રકાશને ઓળખે છે, દ્રશ્ય સંબંધી સંવેદનાઓ સાથે સંકળાયેલા છે। અને ધ્વનિગ્રાહી એકમો અવાજને સાંભળે છે, જે કાન દ્વારા અવાજ સાંભળી શકાય। મિત્રો આ બધી પરિસ્થિતિ માટે આપણા શરીરમાં ચેતાતંત્ર છે, આ બધા જ સંવેદનાગ્રાહી અંગો સાથે ચેતાઓ સંકળાયેલી છે। એ ચેતાઓ એ સંવેદનાને મગજ સુધી પહોંચાડે છે, મગજ એને ઓળખે છે। તમે જીભ ઉપર લીંબુ કાપીને મૂકશો એટલે તરત જ મગજ કહેશે આ તો બહુ જ ખાટું લાગે છે, ખૂબ જ ખાટું લાગે છે। તો એ સંવેદનાગ્રાહી એકમ અને જીભ સાથે આપણી ચેતાપેશી સંકળાયેલી છે। એ ચેતાકોષ કેવા પ્રકારનો હોય છે એની સમજૂતી આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર શીખવા જઈએ। ચેતાકોષની રચના, આકૃતિ દોરી વર્ણો। મિત્રો આકૃતિ દોરવી પડશે, બરાબર। તો અત્યારે હું તમને આકૃતિ આપી દઉં છું, પણ અહીં હું તમને કહી દઉં છું કે તમે આકૃતિ માટે અહીં તમને જે આઈ ઉપર જોવામાં મળશે ને, આઈ જોવા મળે છે, એને ક્લિક કરશો એટલે આકૃતિ કેવી રીતે ડ્રો કરવી એ તમને શીખવા મળશે, બરાબર। એટલે આઈ ઉપર ક્લિક કરી અને તમે ચેતાકોષની આકૃતિ ડ્રો કરતા શીખી શકશો, અથવા તો મારા બીજા વિડિયોની અંદર ચેતાકોષની આકૃતિ કેમ ડ્રો કરાય એ હું તમને શીખવાડીશ, બરાબર। હવે અહીંયા ચેતાકોષની રચના વિશે આપણે આગળ વાત વધારીએ તો સરસ મજાની આકૃતિ તમને આપેલી છે મિત્રો। 8મા ધોરણમાં બંને ધોરણની અંદર ચેતાકોષની રચનાની આકૃતિ બોલો આવી ગયેલી છે। કશું જ અઘરું નથી, સિમ્પલ છે। શું છે જોઈ લો। આકૃતિની અંદર તમને જે તંતુઓ જોવા મળે છે એ છે શિખા તંતુઓ છે। વચ્ચે જે ભાગ છે એ કોષ કેન્દ્ર છે અને એને અંદરનો ભાગ છે કોષ રસ છે। મિત્રો યાદ રાખજો, કોષ કેન્દ્ર અને કોષ રસથી બનેલી રચનાને કોષકાય કહેવાય છે। હા, ત્યારબાદ અક્ષતંતુ આપેલા છે, લાંબો છેડો અક્ષતંતુ છે અને છેડે બાકી રહેલા તાતણાઓ છે ચેતાંત તરીકે ઓળખાય છે। આ આકૃતિની અંદર છે, મેં ફરીથી કહ્યું
એ જોવા માટે ઉપર આઈ બટન તમને જોવા મળશે, એને ક્લિક કરશો એટલે તમને એ આકૃતિ જોવા મળશે. બરાબર, આખી આકૃતિ ડ્રો કરતા શીખવા મળશે. બરાબર, હવે આપણે વાત કરીએ શિખાતંતુ. તો પહેલા તો આપણે એક કામ કરીએ કે આ બધી વસ્તુને ટૂંકમાં સમજી લઈએ. આજે તમને તાતણાઓ જોવા મળે છે એ છે શિખાતંતુ, મધ્ય ભાગ કોષ કેન્દ્ર, પછી કોષરસ, બેયથી મળેલો ભાગ એટલે કોષકાય તરીકે ઓળખાય. આ લાંબા તંતુ અક્ષતંતુ છે અને છેડે રહેલો ભાગ એ ચેતાંત તરીકે ઓળખાતો ભાગ છે. હવે આપણે એવું વિચારીએ ચાલો કે ભાઈ આજે આખી રચના છે ચેતાતંત્રની, એને શાબ્દિક રીતે નીચે આપ્યું છે ચેતાકોષની રચનાના ભાગો કે જેની અંદર કોષ કેન્દ્ર, કોષરસ, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંતનો સમાવેશ થાય છે. તો હવે બીજી વાત એવી છે કે આ કેવી રીતે કાર્ય કરે છે, મતલબ કે આ ચેતાકોષ રચના સાથે એના ભાગો કેવી રીતે કામ કરે છે અને કયા કયા કાર્ય કરે છે. બરાબર, એને સમજવા માટે આપણે નેક્સ્ટ મુદ્દાને આપણે જોઈએ કે સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગમાં આવે. નીચે આકૃતિ પાછી આપું છું મિત્રો, બીજી વખત આકૃતિ એટલે આપું છું, અહીંયા મારે એક એક મુદ્દાને વ્યવસ્થિત કહેવો પડશે. બરાબર, પહેલા શું કીધું કે સંવેદનાઓ કે સૂચનાઓ શિખાતંતુના ટોચના ભાગે ગ્રહણ થાય. સૌપ્રથમ તો તમને કહી દઉં કે શિખાતંતુના ટોચના ભાગે અહીંયા સંવેદના ગ્રહણ થાય. આ બધા ટોચના ભાગોમાંથી સંવેદના ગ્રહણ થાય. માનો કે તમને ખૂબ જ ગરમી થાય છે, તમારે પંખો ચાલુ કરવો છે, અથવા તમને ખૂબ જ ઠંડી લાગે છે, તમારે ગરમ કપડાં પહેરવા છે, તો એની સંવેદના સ્પર્શ મારફતે શિખાતંતુ મેળવી લેશે અને એ સંવેદનાને કોષકાયમાં લઈ જાય, કોષરસમાં અને કોષ કેન્દ્રમાં. ત્યાં ચોક્કસ પ્રક્રિયા થશે, સંવેદનાની ઓળખ થશે અને સંવેદનાનું વહન થશે. એટલે બીજો મુદ્દો તમે કીધો સંવેદનાની સૂચના શિખાતંતુ કોષકાયમાં લઈ જશે. હાલો, હવે કોષકાયમાંથી એ સંવેદના છે એ જશે ક્યાં જશે? અક્ષતંતુમાં વહન પામશે. આ રીતે એટલે અક્ષતંતુ બરાબર સળંગ લંબાઈથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે. વિદ્યુત આવેગ એટલે શું? તરત જ સંવેદના એકદમ સ્પીડમાં વહન પામે, એકદમ ઝડપથી વિદ્યુત આવેગ કે તમને શોર્ટ લાગ્યું કેમ ઝડપથી હાથ ખેંચી લ્યો, એ તમને વિદ્યુત આવેગ મળ્યો. એમ સંવેદના અક્ષતંતુ મારફતે વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે. ચાલો ફરીથી જોજી, શિખાતંતુએ સંવેદના મેળવી, ત્યાંથી ક્યાં ગઈ? કોષકાયમાં, કોષકાયમાંથી અક્ષતંતુમાં વિદ્યુત આવેગ. હવે આ ઉર્મિ વેગ, વિદ્યુત આવેગ એટલે ઉર્મિ વેગ, આ ઉર્મિ વેગ આગળ પ્રસરણ પામે. આગળ પ્રસરણ અહીંયા ચેતાંત આવે ત્યાં ખરેખર થોડીક જગ્યા હોય. મિત્રો એક સરસ મજાની સમજૂતી આપું. એક ચેતાકોષ પૂરો થઈને ચેતાંતમાં બાજુમાં બીજો ચેતાકોષ હોય, બે ચેતાકોષ વચ્ચે સૂક્ષ્મ અવકાશ હોય, એને ચેતોપાગમ કહેવાય. અને ચેતોપાગમ છે ને એ વચ્ચેનો મધ્ય ભાગ છે. આ મુદ્દામાં આગળ આવશે, આ જ વિડીયોમાં હું આગળ આવશે એટલે કહીશ. એ મધ્ય ભાગમાં ઉર્મિ વેગનું રાસાયણિક સંકેતમાં રૂપાંતર થાય. જે ઉર્મિ વેગ શિખાતંતુએ સંવેદના મેળવી, કોષકાયમાં અર્થઘટન થયું, અક્ષતંતુએ ઉર્મિ વેગનું વહન કર્યું, એ ઉર્મિ વેગ આગળ પ્રસરણ પામી ચેતોપાગમમાં રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થયો. એટલે મેં તમને સમજાવ્યું, એક ચેતાકોષ બીજા ચેતાકોષ વચ્ચે અવકાશ હોય, ચેતોપાગમ હવે રાસાયણિક સંકેત બની ગયું. હવે એ ઉર્મિ વેગ વિદ્યુત આવેગ સ્વરૂપે શરીરના ભાગની અંદર વહન પામે છે. તો આગળ વાત કરીએ કે કેવી રીતે વહન પામે છે આ ઉર્મિ વેગ. તો આપણો નેક્સ્ટ મુદ્દો થાય કે ઉર્મિ વેગ અથવા તો વિદ્યુત આવેગ. અને વિદ્યુત આવેગ મળ્યો, મેં તમને ઉદાહરણ આપ્યું, એકદમ ઉનાળો છે, તમને એકદમ ગરમી થાય છે, શિખાતંતુએ સંવેદના ગ્રહણ કરી, માનો કે બરાબર કોષકાય કે કોષ કેન્દ્રમાં અર્થઘટન થયું, અક્ષતંતુ મારફતેનું વહન થયું, એટલે એ ચેતાતંત્રમાં એક ચેતાકોષ બીજા ચેતાકોષને રાસાયણિક સંકેત આપશે. એ રાસાયણિક સંકેત બીજો ચેતાકોષ ત્રીજા ચેતાકોષને, ત્રીજો ચેતાકોષ ચોથા ચેતાકોષને, આમ કરતા 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 મગજ સુધી સંદેશો પહોંચશે. એટલે મગજને કહેવામાં આવશે કે ભાઈ આપણને બહુ ગરમી થઈ રહી છે, આપણે પંખો ચાલુ કરવાની જરૂર છે. તો એ પંખો ચાલુ કરવા માટેની જે સંવેદના આવી છે મગજ સુધી,
એ ચેતાકોષ મારફતે આવી, એને ઉર્મી વેગ કહેવાય, વિદ્યુત આવેગનું વહન કહેવાય. અને આપણને જે ચામડીની સપાટી ઉપર ગરમી થતી હતી એ ચામડીની સપાટી આપણું સંવેદી અંગ કહેવાય. તો મિત્રો ખાસ મુદ્દો સમજો કે શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ મારફતે વહન પામે છે. પહેલા ચેતાકોષ, પછી અક્ષતંતુ, શિખાતંતુ એટલે ચેતાતંતુ અને પછી ચેતોપાગમમાં વહન પામે. ચેતોપાગમ બીજા ચેતાકોષને, બીજો ચેતાકોષ ત્રીજા ચેતાકોષને સંદેશો આપે છે. આ રીતેનું વહન થાય. તો હવે ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય બધું જ મેં તમને સમજાવી દીધું છે. આપણે એ મુદ્દાઓને ફરીથી વ્યવસ્થિત આકૃતિમાં જ સમજીશું કે સંવેદી અંગો, ગરમી થાય છે તો ચામડી સંવેદી અંગ છે, ખાટું લાગ્યું તો જીભ સંવેદી અંગ છે. બહુ જ માની લો કે કોઈ સુતળી બોમ્બ ફોડ્યો, સુતળી બોમ્બ ફોડ્યો, એકદમ ધડાકો થયો, તરત જ કાન બંધ કરી દો તો કાન સંવેદી અંગ છે. હવે સંવેદી અંગ ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ છે. કાન, નાક, જીભ સંવેદનાગ્રાહી છે. હવે શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવી. અગ્ર છેડે શિખાતંતુના અગ્ર છેડે માહિતી મેળવી. અહીંયા માહિતી મેળવી કે ભાઈ સુતળી બોમ્બ ફૂટ્યો, અથવા તો ખાટું લાગ્યું, અથવા તો ગરમી થઈ, ચામડીની સપાટી પર માહિતી મેળવી. પછી આ માહિતી કોષકાય, કોષ કેન્દ્રમાં એનું અર્થઘટન થયું. અક્ષતંતુ મારફતે છે એ માહિતીનું આગળના ચેતાકોષ તરફ વહન થાય. બીજો ચેતાકોષ અહીંયા આવેલો હોય, અહીંયા આગળ બીજો ચેતાકોષ આવેલો હોય, આ બીજો ચેતાકોષ છે એમ સમજો. થોડી વાર માટે મેં ફટાફટમાં ડ્રો કરી નાખ્યો છે. આ બીજો ચેતાકોષ છે એમ સમજો. ત્યારે બે વચ્ચે સૂક્ષ્મ અવકાશ જોવા મળ્યો. એ અવકાશ એટલે ચેતોપાગમ જોવા મળ્યો. ત્યાં ઉર્મી વેગનું રાસાયણિક સંકેતમાં રૂપાંતર થયું. પછી એને સંવેદના બીજા ચેતાકોષને આપી. તો આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ આવેગ ઉત્પન્ન થયું. હવે આવેગ કેવી રીતે સર્જન થયું, ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થયું? ચાલો ફરીથી કે સંવેદી અંગો શિખાતંતુની ટોચ પરથી સંવેદનાને ગ્રહણ કરી, એના શિખાતંતુના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવી. માહિતી મેળવી રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થયો. બરાબર. હવે ત્યાર પછી ઉર્મી વેગનું વહન થશે. તો એ ઉર્મી વેગનું વહન કોના મારફતે થશે એ પણ મેં તમને સમજાવી દીધું છે. ફરીથી પાછી આકૃતિ તમને આપું છું કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો, અહીંયા સર્જન પામેલો ઉર્મી વેગ કોષકાય, ચેતાકોષના કાય સુધી વહન પામશે અને ત્યાંથી ચેતાકોષ કાયથી ચેતાક્ષ અને ચેતાતંતુ, ચેતાક્ષ એટલે અક્ષતંતુથી ઘેરાયેલો પ્રદેશ એટલે ચેતાક્ષ, અને ચેતાક્ષ મારફતે ચેતાંતો સુધી પહોંચે. અને પછી ચેતાંતો પછી પહોંચ્યા બાદ મેં તમને સમજાવ્યું કે ચેતોપાગમ સુધી પહોંચે છે. ચેતોપાગમ શું છે પહેલા એની માહિતી કે પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ અને ચેતાંતો બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવાય. આ એક પ્રકારનો ચેતાકોષ તમને આપ્યો છે, આ બીજા પ્રકારનો ચેતાકોષ આપેલો છે. આ બંને વચ્ચેની જગ્યા છે એ ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવતી આ જગ્યા છે એ ચેતોપાગમ છે. બરાબર. તો ચેતોપાગમ ઉર્મી વેગનું રાસાયણિક સંકેતમાં રૂપાંતર કરી બીજા ચેતાકોષને ઉર્મી વેગ પહોંચાડે છે. સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે. મિત્રો ચેતોપાગમનું બહુ મહત્વ છે. આગળ ઉપર બાયોલોજીની અંદર, જીવ વિજ્ઞાનની અંદર તમે આ વસ્તુને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજશો. હવે આવે જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંતો પર પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત કરે છે. સમજો. હવે સમજવા જેવી વસ્તુ હવે પણ છે કે જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે, આપણે આગળ આકૃતિમાં જોઈએ ત્યારે ચેતા રસાયણો મુક્ત કરે એટલે એ ચેતોપાગમમાં જાય. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ ચેતાકોષના શિખાતંતુ મારફતે ઉર્મી વેગ ઉત્પન્ન કરે. એક ચેતાકોષ, હવે અહીંયા હું તમને બતાવું છું કે માનો કે સ્પર્શની સંવેદના છે, સ્પર્શની સંવેદના. તો અહીંયા તમે જોશો ખાસ ચેતા સ્નાયુ સંધાન છે. ચેતાકોષ જે સ્નાયુ સાથે જોડાયેલો છે. આ જે અક્ષતંતુઓએ ચેતાંતો સુધી પહોંચી જે ચેતા રસાયણ મુક્ત કર્યો, આ રસાયણ ચેતોપાગમમાં આવ્યો. ચેતોપાગમમાંથી બીજા ચેતાકોષના શિખાતંતુ દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થયો, જે શરીરમાં ઉર્મી વેગના વહનની સામાન્ય પ્રણાલી છે. એટલે ઉર્મી વેગ ત્યાંથી આગળ બીજા ચેતાકોષમાં, ત્યાંથી ત્રીજા ચેતાકોષમાં. પણ
અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. બરાબર. આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુ સુધી લઈ જાય. અહીંયા તમે આકૃતિની અંદર જુઓ, બરાબર, આ કોષમાંથી છે એ સ્નાયુ સુધી છે આગળ એ લઈ જવામાં આવે છે. બરાબર. અહીંયા તમે આ ચેતાકોષ છે એ સ્નાયુ સાથે જોડાયેલો છે. ચેતા અને સ્નાયુ જોડાયેલો ને ચેતા સ્નાયુ સંધાન કહેવાય છે. બરાબર. અને હવે એ ચેતાકોષ મારફતે એ સંવેદના છે એ આગળ વધતી જોવા મળે છે. તો આ ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે એ બાબત સાથે હું તમને કહી દઉં કે ચેતાકોષને લગતી બાબતો, ચેતાકોષની રચના, એનું કાર્ય, ઉર્મિવેગનું વહન, આ બધું પૂરું થાય. અહીંયા આપણે આ વિડિયો પૂરો કરીએ છીએ.